વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક બસની બ્રેક ફેલ થઈ જતા 4 કારને નુકસાન થયું હતું. સદનસીબે મોટી જાનહાનિ થતા રહી ગઈ હતી. કારેલીબાગ L&T સર્કલ પાસે ગઈકાલે રાત્રે વડોદરાથી પાદરા જતી બસની બ્રેક ફેલ થઈ જતા ડ્રાઈવરે બસ રોકવાનો ઘણો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમ છતાં બસ એક પછી એક 4 કાર સાથે અથડાઈ હતી. ઉપરોક્ત બનાવના કારણે કારમાં બેઠેલી 3 વ્યક્તિઓને સાધારણ ઈજાઓ પહોંચી હતી, પરંતુ કોઈ ગંભીર જાનહાનિ થઈ ન હતી. ટોળાએ બસના ડ્રાઈવરનો ઉધડો લીધો હતો, પરંતુ તેને એવો બેજવાબદારી ભર્યો જવાબ આપ્યો હતો કે અમિતનગર પાસે બસ રોકી ત્યારે પેસેન્જર ઉતરી ગયા હતા અને તે વખતે બસની બ્રેક ઓછી થઈ હોવાનો અહેસાસ થયો હતો, પરંતુ મને એમ હતું કે વાંધો નહીં આવે એટલે બસ આગળ લઈ ગયો. આવી જ રીતે તેણે એમ પણ કહ્યું હતું કે એક બાજુ મોટી લક્ઝરી અને બીજા મોટા વાહન હોવાથી ત્યાં બસ ભટકાય નહીં તેનો ખ્યાલ રાખ્યો હતો. બનાવને પગલે ટ્રાફિક જામ થતા પોલીસ દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસમાં ફરિયાદ આપી એને પોલીસ સ્ટેશન મોકલી આપેલ છે અને જે હશે મેડિકલ ને બધું નિયમ અનુસાર કરવામાં આવશે. લાગી રહ્યું છે કે બ્રેક ફેલ છે, એ તો ટેકનિકલ પ્રોબ્લેમ છે, હું ના કહી શકું. ને બરોડાના બસ ડેપોમાંથી બી એસટી બસ નીકળે છે જ્યારે બી તો રફ એન્ડ ટફમાં નીકળે છે. એમ નથી જોતા કે ભાઈ રસ્તો છે, અમારો ડેપોનો હદ પૂરી થઈ ગઈ છે તો આજુબાજુ ગાડીઓ આવે છે એના સામે ધ્યાન લેવું જોઈએ. જે સ્પીડમાં આવે છે બ્રેક બી નથી મારતા ને અનસંડ ઓવરટેક મારે છે. તો ને ખબર છે કે ચોમાસાના ટાઈમમાં બ્રેક નથી વાગતી તો આપણે ગાડી સ્લો ચલાવવી જોઈએ. આજે આ સિટીના અંદર બનાવ બને છે તો એસટીના સામે કડક પગલાં લેવામાં આવવા જોઈએ ને આવા ડ્રાઈવરો આવી ભૂલો કરતા તો એને સસ્પેન્ડ કરવામાં આવે ને એમના પાસેથી વસૂલ કરવાના આવે. એમને પોતાના ખિસ્સામાંથી ભરવાના આવે ત્યારે એમને ખબર પડે કે ડ્રાઇવિંગ કઈ રીતે થાય.